નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર સ્વાધ્યાય પોથી આપણે પૂરવાની છે, તો તમે બધા મારી સાથે પૂરતા જશો અને પાઠ બહુ સરસ તમે સમજી લીધો હશે તમારા ટીચર પાસે. તમને મજા પણ આવી હશે પાઠ સમજવાની. હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું. સ્વાધ્યાય પોથીની અંદર એ વિભાગ તો તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું જ છે, એટલે તમારે એ પાઠની અંદરથી જોઈને જ લખવાનું થાય છે. તો આજે આપણે એ વિભાગ તો તમે કદાચ પૂરી લેશો ઝડપથી પાછળ જોઈને, બરાબર. એટલે આજે આપણે સીધું હું તમને એ વિભાગના બદલે આપણે ડાયરેક્ટ બી વિભાગ ચાલુ કરીશું. તમે જોતા જજો, એક વખત નજર ફેરવી લ્યો. એ વિભાગ હું તમને ખાલી એમ જ દેખાડતી જાઉં છું કે શું જવાબ આવે એ તમે જોઈ શકો છો, અને તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરું હોય તો પૂરી પણ શકો છો. ધાતુ અને અધાતુ, એના ગુણધર્મો, બરાબર, એના અણુસૂત્ર, એ બધું તમારે વિજ્ઞાનમાં આવે છે. એ તમારે યાદ રાખી અને લખતું જવાનું છે, પાકું કરતું જવાનું છે, બરાબર. હવે આપણે આગળ વધીશું. જો એ વિભાગ છે એ અહીંયા પૂરો થાય છે. ટોટલ એના 37 પ્રશ્ન જવાબ છે. ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે, એ બધું એની અંદર છે. હવે આપણે ચાલો બી વિભાગથી ચાલુ કરીએ. બી વિભાગ તમારે પૂરવાનો થાય છે, તો ચાલુ કરવો જોઈએ. ચલો, માંગ્યા મુજબ જવાબ આપવાના છે અને પ્રત્યેકના 2 ગુણ છે. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, એ તમારે ખાસ જોઈ અને પાકું કરવાનું થાય છે. જો પ્રશ્ન નંબર 1, ટીપાવપણું અને તણાવપણાનો અર્થ સમજાવો. તો જવાબ લખો. ટીપાવપણું એટલે શું? કે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. અને તણાવપણું એટલે શું? તો કે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. ચલો બીજો પ્રશ્ન જુઓ. કોઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. તો કે એલ્યુમિનિયમ, ક્રોમિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. ચાલો ત્રીજો પ્રશ્ન જુઓ. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? જવાબ લખો. સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. ચાલો પછીનું જુઓ. ચોથો પ્રશ્ન, ક્ષારણના ઉદાહરણ આપો. તો પેલું લખો. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળા પડી જાય છે. આમ થવાનું કારણ કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. બીજું, કોપર હવાના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનું ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. ત્રીજું, લોખંડને ભેજવાળી હવામાં લાંબા સમય ખુલ્લું રાખતા તેના પર કથ્થાઈ રંગનો સ્તર જામે છે. ચાલો પછીનો પ્રશ્ન 5મો જુઓ. શું કરવાનું છે? સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રિક બિંદુની રચના. બીજું, ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgOનું નિર્માણ. ચલો તમે જોઈને લખી શકો છો. સોડિયમ એટલે Na, એની જેમ પરમાણુ ક્રમાંક જેમ 11 Na એટલે 2, 8 અને 1ની ઇલેક્ટ્રોન રચના થાય છે. જો આવી રીતે ઇલેક્ટ્રોન રચના તમારે દોરવાની છે અને અંદર દર્શાવવાનું છે. પછી ઓક્સિજન, તો ઓક્સિજન જેમ Go, એનું અણુસૂત્ર O2 એટલે 2 અને 6 એની ઇલેક્ટ્રોન રચના થાય છે. પછી મેગ્નેશિયમ 2, 8 અને 2, બરાબર. પછી Na2O, Na એટલે શું થાય? ઓક્સિજન અને સોડિયમ બેના અણુસૂત્ર અહીંયા આપેલા છે, એના ઉપરથી તમારે એની ઇલેક્ટ્રોન બિંદુ રચના બનાવવાની છે. તો આ રીતે છે, તમે જોઈ શકો છો. ચાલો અહીંયા આપણે વિભાગ બી પૂરો થાય છે. હવે ચાલુ કરીએ વિભાગ સી. વિભાગ સીની અંદર શું છે? જો
60 થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર તમારે લખવાના થાય છે. પ્રત્યેકના 3 ગુણ છે. જે જવાબ લખો એના તમને 3 માર્ક્સ મળે. ચલો, પેલું શું છે? પૂંજન અને કેલ્સિનેશન સમજાવો. જવાબ લખો. પૂંજન એટલે શું? તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. પાછળ જોઈએ, તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય છે, જેને પૂંજન કહે છે. હવે કેલ્સિનેશન, એમાં લોકો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ચાલો જુઓ, પ્રશ્ન નંબર 2 જુઓ. એમાં શું છે? શા માટે કોપરનો ઉપયોગ નળ કે જળ પાણીની ટાંકી બનાવવામાં થાય છે, જ્યારે અન્ય ધાતુનો ઉપયોગ થતો નથી? બીજું, લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણ મૂકવામાં આવે તો શું થશે? ચાલો જવાબ આપણે લખવાનું છે. પેલું લખો, કોપર ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ પર પ્રક્રિયા કરતું નથી, જ્યારે અન્ય ધાતુઓ ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. અને એની અંદર જ લખો. પછી નીચે, કોપર સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થાય છે, આથી કોપરનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવામાં થાય છે. ચલો, બીજાનો જવાબ લખો. લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા આર્યન દ્વારા કોપરનું વિસ્થાપન થતાં કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ ઝાંખો પડી જાય છે. ચાલો, પછીનો ત્રીજું, અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો. જવાબ લખો. પેલું, અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. બીજું, તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. ત્રીજું, તે ટીપાવપણું અને તણાવપણાના ગુણ ધરાવતા નથી. ચોથું, તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. પાંચમું, તે રણકાર ઉત્પન્ન કરતા નથી. આમાં જોઈ શકો છો તમે, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે, તે રણકાર ઉત્પન્ન કરતા નથી, એટલે કે અવાજ ઉત્પન્ન કરતા નથી. ચાલો, ચોથું જુઓ. નીચેના પદોને વ્યાખ્યાયિત કરો, એટલે કે તમારે વ્યાખ્યા આપવાની છે. પેલું છે ખનિજ. તો લખો, એમાં જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળે તેને ખનિજ કહે છે. ચાલો, પછીનું લખો, કાચી ધાતુ. તેમાં શું હશે? જે ખનિજમાં સારા પ્રમાણમાં ધાતુ હોય, તે ધાતુ સરળતાથી નિષ્કર્ષણ કરી શકતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. ત્રીજું, પૃથ્વીના પેટાળમાંથી મળતી કાચી ધાતુમાં તત્વો એકલા હોતા નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પર અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. ગેંગ. આવી રીતે 3 અલગ અલગ તમારે વ્યાખ્યા લખવાની થઈ છે. ચાલો, વિભાગ ડી. વિભાગ ડીમાં જો ટૂંક નોંધ 90 થી 120 શબ્દમાં લખવાની છે. પ્રત્યેકના 4 માર્ક્સ છે. તમારે ધ્યાનથી લખી અને પાકી કરતી જવાની થાય છે. ટૂંક નોંધ છે મિશ્ર ધાતુ. ચાલો જવાબ લખો. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારો કરી શકાય છે. દાખલા તરીકે, લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ લોખંડ ખૂબ જ નરમ હોય છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટીલ મળે છે. લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ટૂંકમાં, કોઈપણ ધાતુમાં જો બીજા કોઈપણ પદાર્થને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સરસ કહે છે. એમ દાખલા તરીકે, ઝિંક, તાંબુ એ વિદ્યુતનું વાહક કહેવાય અને વિદ્યુતવાહક પરિપથ બનાવવામાં થાય છે. હવે છે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો. ચલો લખો. ભૌતિક સ્વભાવ. ઘન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડાક સખત હોય છે. સંયોજનો બરડ હોય છે. દબાણ આપતા ટુકડા થઈ જાય છે. બીજું, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. હવે એમાં લખો. આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આકર્ષણ બળને તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. ત્રીજું લખો. દ્રાવ્યતા. આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રવ્યોમાં અદ્રાવ્ય હોય છે. ચોથું, વિદ્યુતનું વહન. દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં
મુક્ત રહેલા વિભાજિત કણોની ગતિશીલતાના કારણે હોય છે. આયનીયના સંયોજનના પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુત ધ્રુવ સુવાહક હોય છે. પીગાળેલી અવસ્થામાં આયનોનું સ્થળાંતર શક્ય બનતું હોય છે તો વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતના સુવાહક બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને શેર પણ કરશો. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.